હવે થોડી વારમાં દિલ્હીમાં એનડીએ ગઠબંધનની બેઠક મળવાની છે। પરિણામ બાદ એનડીએ ગઠબંધનની મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। પીએમ મોદી, અમિત શાહ, જેપી નડ્ડા સહિતના નેતાઓ આ બેઠકમાં હાજર રહેશે। સરકાર બનાવવા સહિતના મુદ્દાઓ પર બેઠકમાં ચર્ચાનું આયોજન। તમામ સાથી પક્ષોના મોટા નેતાઓ પણ અહીં હાજર રહેશે। થોડી વારમાં એનડીએના પક્ષોની બેઠક મળવા જઈ રહી છે। બેઠકમાં સરકાર બનાવવા અંગે ચર્ચા કરવામાં આવનાર છે। ચંદ્રબાબુ નાયડુ, નીતિશ કુમાર પણ ઉપસ્થિત રહેવાના છે। ચિરાગ પાસવાન, એલજેપીના અધ્યક્ષ જીતન રામ માંઝી પણ હાજર રહેશે। જેડીએસ, ટીડીપી તેમજ શિવસેનાના નેતાઓ પણ બેઠકમાં હાજર રહેશે। બેઠક બાદ નીતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુ રાષ્ટ્રપતિને મળશે। પીએમ મોદીના સમર્થનમાં રાષ્ટ્રપતિને આજે જ સમર્થન પત્ર સોંપી શકે છે। તો એનડીએ ગઠબંધનમાં કોને કેટલી બેઠક મળી છે? બીજેપીને 240 બેઠકો, ટીડીપીને 16 બેઠકો મળી છે। આ સાથે જ જેડીયુને 12 બેઠકો મળી છે। એસએચએસને 7 બેઠકો મળી છે। તો એલજેપી આરવીને 5, જેડીએસને 2 બેઠકો મળી છે। તો ચિરાગ પાસવાન, જીતન રામ માંઝી, પવન કલ્યાણ એનડીએના બેઠકમાં આ તમામ નેતાઓ સામેલ છે। જેડીએસ, ટીડીપી તેમજ શિવસેનાના નેતાઓ બેઠકમાં ઉપસ્થિત રહેવાના છે। વડાપ્રધાન મોદી પણ લોકસભા અધ્યક્ષ પદની માંગ ચંદ્રબાબુ નાયડુ દ્વારા કરવામાં આવી છે। તો કેન્દ્ર સરકારમાં 5 મહત્વના મંત્રી પદ છે। તો આજ મુદ્દે વધુ જાણકારી માટે સંવાદદાતા જયેશ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। જયેશ, શું વધુ જાણકારી મળી રહી છે? જે ચોક્કસથી પરિણામો આવ્યા ત્યારબાદથી હવે સરકાર રચવા માટે છે તે કવાયત કરવામાં આવી રહી છે ને પીએમ નરેન્દ્ર મોદીએ છે તે પોતાનું રાજીનામું રાષ્ટ્રપતિને સોંપી દીધું છે ને હવે ત્યારે એનડીએની એક બેઠક છે તે મળી રહી છે, જેને લઈ અને એનડીએના જે ઘટક દળો છે તે અત્યારે આ બેઠક માટે પહોંચી રહ્યા છે। એમાં સૌથી મહત્વની વાત હતી કે નીતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુને લઈને છે તે ક્યાંક ને ક્યાંક સવાલો છે તે ઊભા થઈ રહ્યા હતા કે તેઓ બેઠકમાં આવશે કે નહીં આવે, એનડીએ સાથે જોડાશે કે નહીં જોડાય। ત્યારે ચંદ્રબાબુ નાયડુ છે તેઓ બેઠક માટે પહોંચ્યા છે। નીતિશ કુમાર છે તેઓ પણ બેઠક માટે પહોંચ્યા છે અને મહારાષ્ટ્રના જે મુખ્યમંત્રી છે એકનાથ શિંદે તેઓ પણ બેઠક માટે પ્રધાનમંત્રીના જે નિવાસસ્થાન છે ત્યાં પહોંચ્યા છે। એટલે જે અટકળો ચાલી રહી હતી કે આ બંને નેતાઓ નારાજ ચાલી રહ્યા છે, ક્યાંક ને ક્યાંક નીતિશ કુમાર છે તેની નારાજગી વધુ જોવા મળી રહી હતી। પરંતુ ચંદ્રબાબુ નાયડુએ ગઈકાલે પણ એક્સ ઉપર પોસ્ટ કરી અને પીએમ મોદીનો આભાર માન્યો હતો અને કહ્યું હતું કે અમે એનડીએની સાથે છે। એવામાં આ તમામ જે મુખ્ય ઘટક દળો છે તે આજની બેઠક જે યોજાઈ રહી છે પ્રધાનમંત્રી નિવાસસ્થાને ત્યાં પહોંચ્યા છે। એવામાં મહારાષ્ટ્રમાં પણ એ વાત સામે આવી હતી કે ઉદ્ધવ ઠાકરે સાથે પણ કેટલાક સાંસદો કે જે એકનાથ શિંદે સાથે જોડાયેલા છે તે સંપર્કમાં છે અને તેઓ નારાજ છે અને એનડીએ સાથે છેડો ફાડવા માંગે છે એ પ્રકારની વાત ગઈકાલે મળી રહી હતી। પરંતુ આજે આ તમામ નેતાઓ કે જેમાં નીતિશ કુમાર હોય, એકનાથ શિંદે હોય અથવા ચંદ્રબાબુ નાયડુ આ તમામ અત્યારે પીએમ મોદીના ઘરે પહોંચ્યા છે અને બેઠક છે તે શરૂ થવાની છે। જયંત ચૌધરી છે કે જે આરએલડીના નેતા છે તેઓ પણ આ બેઠકમાં પહોંચ્યા છે। એટલે તમામ એવા ઘટક દળો છે કે જે એનડીએ સાથે જોડાયેલા છે અને સરકાર રચવામાં મહત્વની ભૂમિકા છે તે નિભાવવાના છે। એ તમામ નેતાઓ છે અત્યારે પીએમ મોદીના નિવાસસ્થાને બેઠકમાં છે હાજર છે। થોડી વારમાં છે તે બેઠક શરૂ થશે અને ત્યારબાદ જે સમગ્ર સમીકરણો છે તેની અંગે ચર્ચા થશે, સરકારની રચના અંગે ચર્ચા થશે। ત્યારે મહત્વની વાત છે કે આમાં જે ઘટક દળોને મુખ્ય પદ આપવાની છે તેને લઈને પણ તેમની ભાગીદારી છે તે સુનિશ્ચિત કરવામાં આવશે। આ તમામ બાબતો ઉપર આ બેઠકમાં છે તે ચર્ચા કરવામાં આવશે। જી જયેશ, આભાર માહિતી બદલ।